દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો। દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે પર ઘાસ અને પથ્થર ભરેલ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણે હાઈવે પર થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી શરૂ કરી હતી। દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર દિન પ્રતિદિન વધી રહેલા અકસ્માતોના કારણે ઇન્દોર અમદાવાદ હાઈવે અકસ્માત ઝોન તરફ વધી રહ્યો છે। દિન પ્રતિદિન વધી રહેલા અકસ્માતોના કારણે આ હાઈવે પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વાત કરીએ તો નસીરપુર ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર પથ્થર ભરેલ ડમ્પર અને ઘાસ ભરેલી ટ્રક રાત્રિના સમયે સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો। જાણવા મળતી વિગતો અનુસાર ડમ્પર ટ્રક પોતાના રસ્તે એટલે કે ઇન્દોર અમદાવાદ હાઈવેથી ગોધરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઘાસ ભરેલું ટ્રક રોંગ સાઈડથી આવી રહ્યો હતો। ત્યારે રોંગ સાઈડથી ઘાસ ભરેલ ટ્રકને ડમ્પર ટ્રકે સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને ટ્રકોને વધુ નુકસાન થયું હતું, ત્યારે બંને ટ્રકોના ચાલકોનું આબાદ બચાવ થયો હતો। અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને એકઠા થયેલા લોકોએ દાહોદ તાલુકા પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હાઈવે પર અકસ્માતના કારણે થયેલ ટ્રાફિક જામને હલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી।